તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, 26મી તારીખ બાદ એર સ્ટ્રાઇક કર્યા બાદ તમામ જે બોર્ડર પર અત્યારે આપ કચ્છમાં ઉપસ્થિત છો, ખાસ કરીને આજના દિવસની ગતિવિધિઓની વાત કરવામાં આવે તો બોર્ડર ઉપર જે રીતે ટેન્શન ચાલી રહ્યું છે એ બાદ આજે શું પરિસ્થિતિ છે અને આજે કઈ રીતની સુરક્ષા જે છે તે ત્યાં જોવા મળી રહી છે? મોહિત, અત્યારે હું જે ખાવડા સરહદ છે, ખાવડા સરહદની જે છેલ્લું ગામ છે તે કુરણ ગામમાં છું। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સરહદનું આ છેલ્લું ગામ છે અને અત્યારે જે પ્રકારનો માહોલ અહીં જોવા મળ્યો છે, આઈબીએ જે પ્રકારે ઇનપુટ્સ આપ્યા છે કે કચ્છ સરહદ પર પાકિસ્તાન તરફથી પણ કેટલીક ગતિવિધિઓ જોવા મળી રહી છે, તેને જોતા જ જે બીએસએફ છે તેમના દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે। આર્મી છે તેમને પણ મોરચો સંભાળી લીધો છે। ચિત્રા, ગઈકાલથી જ આ ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી હતી। જમ્મુમાં જે રીતે જે પાકિસ્તાન તરફથી હવાઈ હુમલો કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેને જોતા આ વિસ્તારમાં જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવી હતી। જે ભુજમાં જે ત્રણેય પાંખના જે હેડક્વાર્ટર્સ આવેલા છે તેમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને બીએસએફ દ્વારા વધારાની ચોકી પણ ઊભી કરવામાં આવી હતી। અત્યારે ચિત્રા, જે હું ગામમાં છું તે કુરણ ગામ છે કે જે ઘૂસણખોરી પાકિસ્તાન દ્વારા નાપાક હરકત છે તે પણ અહીં ભૂતકાળમાં કરવામાં આવી હતી। આ ગામના લોકોનું શું કહેવું છે, અત્યારે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે તેને લઈને તેઓ શું માની રહ્યા છે તે જાણવાનો તેની સાથે પ્રયાસ કરીશું। આપ શું કહેશો, જે પ્રકારે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, સેના દ્વારા કયા પ્રકારની સૂચના ગામ આપવામાં આવી છે અને કઈ રીતે આપ જઈ રહ્યા છો? અમને સેના દ્વારા સૂચના આપવામાં આવી છે કે તમારે કોઈ પણ ડરવાની કે બીકની જરૂર નથી ને સેનાને જો અમારી જરૂર હશે તો અમે સેનાને કીધું છે, અમે પહેલા હેલ્પ કરી છે ને અત્યારે પણ જે અમારી આર્થિક કે જે પણ મદદ જોશે એ કરવા તૈયાર છે ને અત્યારે અહીંયા શાંતિનો માહોલ છે ને અમારે કોઈ પણ બીક જેવું લાગતું નથી। સૂચના શું આપવામાં આવી છે સેના દ્વારા? આપને સૂચના એવી રીતે કોઈ પણ ગતિવિધિ હોય તો એની પર ચાંપતી નજર રાખવાની ને એવું કોઈ પણ અજાણ્યો વ્યક્તિ કે કોઈ પણ માણસ જોવા આવે તો તાત્કાલિક કોઈ પણ એજન્સીને કે ગમે તેને જાણ કરવાની। આપ શું કહેશો, ભૂતકાળમાં પણ જે એક વખત અહીં હથિયારનો જથ્થો પણ પકડાઈ ચુક્યો છે અને નાપાક હરકત સામે આવી છે, કઈ રીતે ગામ મદદરૂપ સાબિત થયું હતું? ગામ તો એજન્સીઓ ભેગા જે આપણે પગ છે ને એ અમારી પાસે પગ કહેવાય। ખોજ જો ગામનો માણસ ન હોય તો હાથમાં, કારણ કે ભૌગોલિક રીતે મેં પહેલા વાત કરી ને એવી રીતનો આ ડુંગરમાં કોઈને ખબર ન પડે પગની, આ પથરાળ જમીન છે એમાં પગ ખોજી અને આ સ્વરૂપાજી હતા ભેગા, એને જીએસટી મળી હતી, જીએસટી દીધી હતી એટલે એ ટાઈપનો કોઈ હોય તો અમે મદદ કરીએ। પગ છે, આ છે, ગમે તે વસ્તુ, દાખલા તરીકે અમારા એરિયાની અંદર ગાર્ડેશન કરવો એ અમારું કામ છે। સેનાને જે અત્યારે પરિસ્થિતિ છે, સેનાને કઈ રીતે તમે મદદરૂપ થશો? અમે સેનાને પહેલા પણ 71ના યુદ્ધમાં પણ થયા છીએ, 65ના યુદ્ધમાં થયા છે, હજી પણ કદાચ એવો ભગવાનનો હુકમ હશે થશે તો અમે અમારા ટ્રેક્ટર, અમારા ગામમાં જે પણ વાહન છે, જે પણ જવાન છે સેનાને સાથે રહેશે અને અમે અહીંયા મજબૂત થઈને બોર્ડર ઉપર બેઠા છીએ, કોઈ અમારે ડર નથી પાકિસ્તાનનો। અહીંથી જે પાકિસ્તાન બોર્ડર છે તે કેટલી દૂરી પર છે અને ભૂતકાળમાં પણ અહીં જે રણ પ્રદેશ હોવાને કારણે આપ મદદરૂપ થયા હતા, હવે કઈ રીતે મદદરૂપ થવાની આપની તૈયારી છે? અહીંયાથી તો શોર્ટકટ જોવા જઈએ તો આમ તો 35 થી 40 કિમી જેવું જ છે અને હાલમાં કોઈ અહીંયા આવેલી પરિસ્થિતિ નથી કે ભય જેવું કાંઈ છે નહીં। જોકે અહીંયા જ્યારે બોર્ડર ઉપર જ્યારે આટલી સેના બેઠી છે એ જ્યારે જાગે છે ત્યારે જ અમે આ નિંદ્રામાં સૂઈ શકીએ છીએ, એટલે કોઈ ભય જેવું છે જ નહીં જોકે, અને શાંતિનો માહોલ છે। ચિત્રા, જે કુરણ ગામ છે ત્યાં વર્ષ 2000ની સાલમાં અહીં જે ડુંગર આવેલું છે તે ડુંગરમાં જે હથિયારનો જથ્થો ઝડપાયો હતો અને નાપાક હરકત સામે આવી હતી, તે સમયે પણ આ જ ગામના લોકો દ્વારા જે બીએસએફ અને પોલીસને માહિતી આપવામાં આવી હતી અને આ જ માહિતીના આધારે હથિયારનો જથ્થો ઝડપાઈ ગયો હતો અને જે નાપાક હરકત છે તે નિષ્ફળ ગઈ હતી। અત્યારે પણ જે પ્રકારે જે પાકિસ્તાની સરહદમાં પણ ચહલપહલ હોવાની જે આઈબી દ્વારા ઇનપુટ્સ આપવામાં આવી છે તેને જોતા ગામ લોકો છે તે પણ સુસજ્જ છે અને જો તેઓ પણ કોઈ પ્રકારની હરકત કે ઘૂસણખોરી કે પછી ચાચાગીરી અહીં જે આ વિસ્તાર છે તે વિસ્તારમાં જો કરવામાં આવશે તો તુરંત જ તેઓ એજન્સીનો સંપર્ક કરશે અને એજન્સી દ્વારા પણ તેમને સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે। હાલમાં હાઈ એલર્ટ વચ્ચે ગામ લોકો પણ કહી રહ્યા છે કે સેના પર તેમને પૂરો ભરોસો છે અને કોઈ પણ પ્રકારની નાપાક હરકત સામે તેઓ ઝડપાદોડ જવાબ આપવા માટે તૈયાર છે। ચિત્રા, બિલકુલ આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો સરહદ ઉપર ટીવી 9ની ટીમ પહોંચી છે। આપને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન બોર્ડરનું છેલ્લું ગામ છે આ કુરણ, કે જ્યાં અમારા સંવાદદાતા અને અમે અમારા કેમેરા પર્સન તમામ જે ગતિવિધિ છે તે આપના સુધી પહોંચાડી રહ્યા છે। સાથે જ ગ્રામજનોનું કહેવું છે કે સેનાની સાથે તેઓ હંમેશાથી જ રહેશે અને પહેલા પણ સેનાનો સાથ આપ્યો છે, હજુ પણ સેનાની સાથે તેઓ અડગ ઊભા છે।